મેવાડા નગરની સતીશી કુમ અડારે આનંદ સમસ્ત મેવાડા ગ્રામ અને આજના આમંત્રણને માન આપીને ભગવાન સત્યનારાયણની કથા અને હવન નિમિત્તે આ પાવન પ્રસંગે સૌ કોઈ પધાર્યા છો એવા સગા સંબંધી પ્રેમી સ્નેહી મિત્ર તમામે તમામ વિરાજમાન ભક્ત ભાવિકોને આજના પ્રસંગ ઉપર ઘણા આશીર્વાદ. સજ્જનો, આ માણસના જીવનમાં આ એક દુનિયામાં મનુષ્ય એક પ્રાણી એવું છે કે જેને ભગવાનને ભજવાની, રામને ભજવાની, દાન કરવાની, તપ કરવાની, જપ કરવાની ભગવાનની શક્તિ દીધી છે. પ્રાણીઓ તો ઘણા છે, 84 લાખ જીવાજોણમાં આટલા બધા જીવો છે કે જે આપણી ગણતરી ન કરી શકાય. 84 લાખ જીવાજોણ છે, લેકિન આમાં પરમાત્માએ મનુષ્યને શ્રેષ્ઠ બનાવ્યો છે અને માણસનો જન્મ માત્ર ને માત્ર ભગવાનના ભજન ને ભગવાનના સ્મરણ માટે થયો છે. માણસ દાન કરી શકે, માણસ પુણ્ય કરી શકે, માણસ ધર્મ કરી શકે અને માણસ સત્કર્મ કરીને આગળના જીવનનો માર્ગ તય કરી શકે. કોઈ ભેંસ, કોઈ ઊંટ, કોઈ બકરી, કોઈ કૂતરું, કોઈ ઘોડો, કોઈ ગધેડો, સંસારનો કોઈ પણ પ્રાણી પોતાનો જન્મ પોતાના હાથમાં નથી, પોતાની આત્માનો વિકાસ એના હાથમાં નથી, પણ માણસ જે છે એ ધારે તો પોતાનો જન્મ પણ આગલો જન્મ પણ સુધારી શકે. માણસનો સંકલ્પ બળ મજબૂત હોય, એના જો કર્મ સારા હોય તો સારા ઘરે મારે જવું છે, શ્રેષ્ઠ કુળમાં જન્મ લેવો છે, શ્રેષ્ઠ દેશમાં જન્મ લેવો છે, એવું પોતે પોતાની રીતે નક્કી કરી શકે. આ મહાપુરુષોના જીવનમાં તમે જોશો તો મહાપુરુષો કોઈ એમના એમ નથી આવ્યા, એમને પોતાનો ઘર પોતે નક્કી કર્યો છે. સામાન્ય માણસમાં મહાપુરુષોમાં ફરક એ હોય છે કે સામાન્ય માણસ જ્યારે સંસારમાંથી વિદાય લે ત્યારે પ્રકૃતિ એનું નક્કી કરતી હોય છે કે કઈ દિશામાં મોકલવું, એનું કર્મ એનું નક્કી કરતું હોય છે. જ્યારે મહાપુરુષો, સિદ્ધ પુરુષો, સંતો, ભગવંતો, એ પોતા આચાર્યો એ પોતાના જીવનની દિશા પોતે તય કરે છે. કારણ કે એમનું કર્મનું પ્રબળ એટલું હોય છે કે પોતાનું જીવન જ્યાં ધારે ત્યાં પોતાનો જન્મ લઈ શકે છે. એટલે આ માણસના જીવનમાં એકમાત્ર જીવન આવું છે કે જે શ્રેષ્ઠ કર્મ કરીને પરમાત્માના ચરણે પહોંચી શકે. બાકી બધા જીવો જન્મ લે પણ કોઈના હાથમાં ભક્તિ નથી, કર્મ નથી, યોગ નથી, તપસ્યા. કોઈ ભેંસ ચાહે તો હું તપસ્યા કરી દઉં, ભેંસ તપસ્યા ન કરી શકે. કોઈ ઊંટ ચાહે કે હું કઈ દાન કરી દઉં તો દાન કરી ન શકે, મદદ કરું તો મદદ ન કરી શકે. મને યાદ આવે છે એકવાર હું અમારા તલવાર આશ્રમમાં ઊભો હતો, તલાવના કિનારે એક ઊંટ હતી, હોડળી હતી અને હોડળીનું એક નવું બચ્ચું હતું અને કોઈ કારણોસર બીમારીના લીધે બચ્ચું મરી ગયું. પેલી હોડળીના પેટનું બચ્ચું હતું, હોડળીને બહુ પ્રેમ હતો. 2 દાડા, 4 દાડા, 6 દાડા ત્યાં પેલા મૂળા બચ્ચા ઉપર ફરી, જ્યારે મરવાનું હતું ત્યારે પણ ફરીને મર્યા પછી પણ ફરી છોડીને ન ગઈ. પણ મારી નજરે મેં જોયું છે કે હોડળી પોતાના છોકરાની, પોતાના બાળકની કઈ મદદ ન કરી શકી. અને આની જગ્યાએ ઇન્સાનો મારા જીવનની ઘટના કો રાત્રે હું સૂતો હતો તલવાર આશ્રમમાં અને બાજુમાં એક સરકારી નર્સરી છે અને ત્યાં ગાડી ખાઈ હતી. એ ખાઈને કુદાવીને રોજ શ્યામારામાં સરીને નર્સરીમાં જાય, પડતર જમ્યું હોય ત્યાં રોજ કૂદ્યું અને એની પાછળ બચ્ચું પણ કૂદ્યું અને બચ્ચું કૂદ્યું અને બચ્ચું ખાઈમાં પડી ગયું. ખાઈમાં પડતાની સાથે બચ્ચાની ગાબડ મલડાઈ ગઈ. કણાવાનો અવાજ આવ્યો, બોલવાનો અવાજ આવ્યો, મને સંભાળવાનો કે આ શું બોલે છે રાત્રે. અમે લોકો અડધી રૂપિયા ઉઠ્યા. મારી પાસે એક ભગત હતો, એ સેવકના મેં ચાલ આપણે બેટરી લઈને જઈએ, કંઈક છે અહીંયા. ત્યાં ગયા એટલે હોદો તો જડે ને બધો અવાજ આવે ઝીણો ઝીણો. રોજડાનું બચ્ચું હતું, નાનું હાવ, અને એ બચ્ચાને જોયું તો અંદર પડ્યું અને એની ગાબડમાં નુકસાન થઈ ગયું
હવે એને કેમ કાઢવું, તો રાત્રે મેં લોકો પાછા જગ્યામાં જઈ આશ્રમમાં જઈને કોથળો લાવ્યો, બોરી લાવી અને બોરી લાવીને એને મૂક્યું ને અંદરમાંથી હું રાત્રે વળ્યો પેલા મૂકી તું બેટરી પકડ દે, હું રાત્રે એને ખભા પર ઉપાડીને આશ્રમમાં લઈ આવ્યો. આશ્રમમાં લઈ આવ્યો અને બીજે દિવસે ડોક્ટર બોલાવ્યો. ડોક્ટર બોલાવીને એને કોથળા પર સુવડાવ્યું અને ડોક્ટર બોલાવીને 2 દિવસે એની સેવા કરીને એનો ઈલાજ કર્યો. ત્યારે મને ગર્વ થયો કે હું માણસ છું. મારી નજરની સામે અમુક દિવસ પહેલા પેલી હરડી પોતાના બચ્ચાનો બિચારી મદદ ન કરી શકતી હતી અને મને ભગવાને માણસ બનાવ્યો છે એટલે પારકા બચ્ચાની પણ હું મદદ કરી શકું. માણસ જમાડવાનો લાભ, માણસના જીવનનો લાભ છે આ. એટલે કહ્યું હે કે પુણ્ય કમાવાનો એક જ અવસર ને એક જ રસ્તો આપણી પાસે છે, સત્કર્મ કરો અને ધર્મના માર્ગે ચાલો. ધર્મ ચૂક્યા તો બધું ચૂકી ગયા તમે. ધન કમાયું તો શું કમાયું? ધન તો માણસના મનનું ગણિત છે. એક દિવસ બધાને છેલ્લે છૂટી જશે. હું આવતો તો મેવાડાની અંદર માતાજીના મંદિર પાસે મારી નજર પડી, જે મુક્તિ ધામ અંતિમ ધામ છે માણસનો, ત્યાં નજર પડી. બધું જીવનનું ગણિત ત્યાં સરખું થઈ જાય. 1 વીઘા વાળાનું સરખું, 10 વીઘા વાળાનું સરખું, 1000 વીઘા વાળાનું સરખું, કરોડ વાળાનું સરખું, રૂપિયા વાળાનું સરખું, 1000 કરોડ વાળાનું સરખું. બધું મૃત્યુ જેવી સામ્યવાદી કોઈ દુનિયામાં વસ્તુ નથી. ગમે તેવી ઊંચાઈ પર હો, તમે લેવલ લાવી તમારું એક મૂકી દે છે. એટલા મોટા રાજા મહારાજા થયા પણ છેલ્લે જમીનમાં મળી ગયા. બાકી એના સિવાય કોઈ ઉદ્ધાર નથી. અગ્નિ સંસ્કાર કરો, જળ સંસ્કાર કરો, સમાધિ લો, કઈ કરો, પણ આ ભૂમિ માતામાંથી પેદા થયા છો, ભૂમિ માતામાં મળી જવાના. આ જીવ જે તમારો છે એ તમારા કર્મના આધાર ઉપર આગળ વધશે અને આગળની યાત્રા કરશે. અને આગળની યાત્રા સુગમ થાય, આગળની યાત્રા સરળ બને એ માટે સારા કર્મ કરજો અને સારા કર્મથી તમારું મનુષ્ય જીવન તરશે. તમે ભવસાગરમાંથી કરી શકશો. મને 4 દિવસ પહેલા નરેશભાઈએ મને ફોન કર્યો કે ગુરુ મહારાજ મારે ઘરે સત્યનારાયણની કથા છે, હવન રાખવો છે, મારી ઈચ્છા છે, બધાને બોલાવવાના છે, તો આપ પધારશો. મારે ઘણી વ્યસ્તતા છે હમણાં કાર્યક્રમોની, શુભ મુહૂર્ત ચાલે એટલે ભાગદોડ વધી ગઈ છે. પરંતુ નરેશને મેં કીધું હું રવિવારે ફ્રી નથી, મારે દેવતરા પ્રતિષ્ઠા ત્યાં જવાનું છે અને ભાઈ સોમવારે ફ્રી નથી, સોમવારે ત્યાં જવાનું છે 10 તારીખે. તો મને કે બાબુ તમે કહો તો હું તો તારીખ બદલી નાખું. હવે એનો ભાવ જુઓ તમે, એનો ભાવ જુઓ તમે. ન તો શું કહો ખબર બાપુ અમારે આટલી તારીખે કાર્યક્રમ છે, આટલી તારીખે તમારે આવવાનું છે. આ એક કરવા વાળોને અહંકાર બોલે છે. અમારું છે, તમારે આવવાનું છે, બસ આવો તો ઠીક, ના આવો તો ચાલશે. પણ એના મનમાં એવો ભાવ આવ્યો કે મને કે ગુરુ મહારાજ મારે આપને બોલાવવાના તો છે, આપ ગમે તે કરો, ગમે તે સમય કાઢો, મારા માટે સોમવારે થોડો સમય કાઢો 10 તારીખે. મને 10 તારીખે ટાઈમ નથી, મેં તારીખ આપી ચૂક્યો છું. તો કે ગુરુ મહારાજ હું તારીખ ફેરવી નાખું, આપ પધારો. તો એને મારા માટે તારીખ ફેરવી નાખી. તો 100 કાર્યક્રમ છોડીને મારે અહીંયા આજે હાજર થવું પડ્યું, કારણ કે એનો પ્રેમ, એનો ભાવ બોલ્યો. તો દુનિયામાં પ્રેમ જેવો કોઈ સંબંધ નથી હોતો. પ્રેમ જેવી કોઈ મતલબ સારું કોઈ કાર્ય નહીં હોતું. એટલે પ્રેમ માણસ કરી શકે, દાન માણસ કરી શકે, પુણ્ય માણસ કરી શકે. અને ગુરુને પ્રતિ ભાવ હોય ને તો એની તો વાત જ આખી અલગ. આ દુનિયામાં ભગવાનને કોઈએ જોયા નથી. આપણે બધા ભગવાનને પૂજી રહ્યા છે. કોઈ માતાને પૂજે, કોઈ મહાદેવને પૂજે, કોઈ કોઈને પૂજે, કોઈ કોઈને પૂજે. કોઈએ નજરે જોયા નથી. અને જો કોઈએ નજરે જોયા હોય તો એને આવીને કઈ ખબર આપી નથી કે ત્યાં ભગવાન બેઠા છે. કારણ કે જેને નજરે જોયા ને એની સ્થિતિ એવી થઈ ગઈ કે મેઠાનો પૂતળો હોય ને દરિયામાં નાખો તો ઓગળી જાય. એ આવીને ખબર નહીં આપે પાછી કે હું દરિયો મેં જોયો છે. કારણ કે દરિયાનું સ્વરૂપ અને મેઠાનું સ્વરૂપ એક જ છે. नमक का स्वरूप और समुद्र का स्वरूप एक है. वो भी खारा है, वो भी खारा है. जब खारा खारा में मिल जाता तो फिर आके वापस खबर नहीं देता है. वैसे ही कोई भगत, कोई संत परमात्मा में खो जाता तो वापस आके खबर नहीं देते. संत ही भगवान के दूत है. और संतों द्वारा बतावेलो मार्ग, गुरु ने द्वारा बतावेलो मार्ग એ જ ભગવાનનો માર્ગ છે. કોઈ એમ સમજે કે હું ડાયરેક્ટ ભગવાનને મળી જાઉં, પૂજા કરી લઉં, પાઠ કરી લઉં, જતન કરી લઉં, આ જપ તપ કરી લઉં
લેકિન હું તમને ખાતરી આપું છું કે વગર ભગવાનના ગુરુના આશીર્વાદ સિવાય તમે ભગવાનના દ્વારે પણ જતા રહ્યા તો ભગવાન તમને ત્યાંથી પાછા મોકલશે કે પાછા મૃત્યુ લોકમાં જાઓ ને પછી ગુરુ કરીને પછી મારા દરવાજામાં પ્રવેશ કરજો. તમે દુનિયામાં એક દાખલો બતાવી શકો કે ગુરુની રજા સિવાય અથવા ગુરુની કૃપા સિવાય કોઈ દુનિયામાં ભગવાનને મળ્યો હોય? કામી, ક્રોધી, લોભી, લાલચી ગમે તે માણસો હોય ગુરુના ચરણમાં ગયા સિવાય ઉદ્ધાર નથી. સામાન્ય માણસ તો શું, ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ સાક્ષાત બ્રહ્મ પરમાત્માના સ્વરૂપ એને પણ વિશ્વામિત્રજીના શરણે જવું પડ્યું, ત્યાંથી એમનો મુક્તિ થઈ. આપણે જેને યોગેશ્વર માનીએ એવા ભગવાન શ્રી કૃષ્ણ એ પણ સંદીપની મુનિના આશ્રમમાં જઈને ત્યાં જ્ઞાન ગ્રહણ કરે છે, શિષ્યત્વ ધારણ કરે છે અને પછી ભગવાન કહેવાય છે. ભગવાનના જીવનમાં પણ તમે જુઓ, તમે પરશુરામજીને જો, કોઈ પણ ને તમે જો, અને ગુરુની સાથે ક્યારેય જૂઠ નહીં બોલવાનું. 100 થી પહેલા 5 રૂપિયા આપણને મળે તો પગે મૂકવાના, પણ જૂઠ નહીં બોલવાનું. બીજાને જૂઠ તમે દુનિયામાં ધંધામાં બોલી દો તો તમે મોટો બધાને ના પાડો કે ના બોલતા, કારણ કે છેલ્લે સરવાળો તો મેંડું છે. હકીકત કો છેલ્લે સરવાળો મેંડું. આ આપણી હોશિયારી કેટલા દિવસ કામ આવે? ગમે તેટલી હોશિયારી કરો, માણસને બીમારી ઘેરી નાખે ને માણસ અંદરથી તૂટી જાય. માણસ તકલીફમાં આવી જાય એટલે ભગવાન યાદ આવવા માંડે. છેલ્લે હોશિયારીને જીરો થઈ જવાનું. હોશિયારીને ગુરુને તો કદી હોશિયારી નહીં કરવાની, સંતને કદી હોશિયારી નહીં કરવાની. જે સંતોની આગળ હોશિયારી, સંતોની આગળ તો મનના ભાવ પ્રગટ કરવાના, જે વાત હોય એ કહેવાની. અને ન કહેવાની હિંમત હોય તો શેઠું રહેવાનું, અલગા તકાતી ઠાકર દ્વારા ધકે લઈને રાવણ આગળ લાવી દીધું એમ મેળવાનું. પણ સંતાને કદી જૂઠ નહીં બોલવાનું. તમને ખબર છે મહાભારતમાં એક પ્રસંગ આવે છે, કર્ણ પરશુરામજી જોડે વિદ્યા લેવા જાય છે. તો પરશુરામજીનો એક નિયમ હતો ભગવાન પરશુરામનો કે હું બ્રાહ્મણને શિક્ષણ આપીશ, કારણ કે તે વખતે ક્ષત્રિયોથી ત્રાસી ગઈ હતી. ક્ષત્રિય હતી એટલે અત્યાચારી ક્ષત્રિય હતી, બાકી ક્ષત્રિય હતી નહીં. સારા ક્ષત્રિય પણ દુનિયામાં ઘણા હતા અને ઘણા છે, અને સારા ક્ષત્રિય પૃથ્વીને ટકાવી રાખી છે. સારા ક્ષત્રિય પૃથ્વી માટે બલિદાન આપ્યું છે, માનવતા માટે બલિદાન આપ્યું છે. પણ અત્યાચારીઓથી ત્રાસી ગયા રાજા કર્ણ પરશુરામજી નક્કી કર્યું કે બ્રાહ્મણ સિવાય હું કોઈને શિક્ષણ નહીં આપું. તો પરશુરામજી જોડે એવી વિદ્યા હતી કે જો દુનિયામાં પરશુરામ જોડે જ હતી, બીજા જોડે કોઈની જોડે નથી. તો રાજા કર્ણ ત્યાં જૂઠું બોલી અને બ્રાહ્મણ બનીને પરશુરામની પાસે વિદ્યા લેવા જાય છે. પરશુરામ પાસે જ્યારે વિદ્યા લેવા રાજા કર્ણ જાય છે એ વખતે જઈને કે મને શિક્ષણ આપો, મને જ્ઞાન આપો, વિદ્યા આપો. ત્યારે પરશુરામ કહે છે કે ભાઈ કોણ છે તું? તો કે હું બ્રાહ્મણ છું અને મને વિદ્યા આપો. બ્રાહ્મણનું રૂપ બનાવીને રાજા કર્ણ જાય છે ત્યાં. પરશુરામજી શિક્ષણ આપે, આપતા એવું જ્ઞાન પરશુરામજી આપે. પરશુરામજીની જોડે ધનુર્વિદ્યા દુનિયામાં એવી ધનુર્વિદ્યા કોઈની જોડે નથી. અને પરશુરામજી ધનુર્વિદ્યાનું જ્ઞાન આપે છે. અને પછી એક દિવસ આવો પ્રસંગ બને કે જ્ઞાન આપતા શિક્ષણ આપતા પરશુરામજીને નિદ્રા કરવાની ઈચ્છા થાય, ઊંઘ કરવાની ઈચ્છા થાય. ત્યારે પરશુરામ કહે કે ભાઈ હવે મને ઊંઘ આવે છે, નીંદ આવે છે, એટલે તું કરે મારે ઊંઘવું છે. તો પેલો ભણતો હોય કે ગુરુ મહારાજ એક કામ કરો, તમે સુતા મને ભણાવો, હું બેઠો છું અહીંયા, તમે ભણાવો. એટલે પરશુરામ કર્ણના આ ખોળામાં માથું મેલી, હાથળ ઉપર માથું મેલીને પરશુરામ સૂઈ જાય. થોડી વાર થાય ને આવો એક પ્રસંગ બને ત્યાં. એક એવું જનાવર આવે, ઝેરી જનાવર, મોટું વિષ્ણુ જેવું જનાવર, કેકડા જેવું જનાવર આવે ને પરશુરામજીને પેલો સૂતો હોય એટલે પેલા કર્ણને આવીને કરડે. એટલે પછી પેલો કર્ણ એટલે ગુરુ મહારાજ સૂતો હોય તો મર્યાદા થઈ જાય. આ દુનિયામાં ગુરુ મર્યાદા જેવી કોઈ મર્યાદા નહીં. અને ગુરુની મર્યાદા ન હોય એના જીવનમાં ગમે તેટલું દાન કરો, પૂન કરો, તપ કરો, ધ્યાન કરો, ધર્મ કરો, છૂટકો નહીં. ભગવાનના દ્વારે પ્રવેશ કરવો હોય તો ગુરુ સિવાય છૂટકો નહીં. એક દાખલો તમે ન બતાવી શકો મને. એટલે પેલો રાજા કર્ણ સૂતો અને પેલો વિષુ આવીને કરડ્યો ને, પેલું જનાવર આવીને કરડ્યું એટલે પેલા લોહી ચૂસવા માંડ્યું. બટકું ભર્યું એટલે લોહી નીકળ્યું અને લોહી નીકળતા આમ લોહીનો રેલો હેડવા માંડ્યો. તો પરશુરામજી સૂતા હતા
સૂતા સૂતા પરશુરામજી જોયું, પેલા શરીરે અડ્યું ને ઊનું ઊનું જઈને આમ અહેસાસ ગયો. આપણે સૂતા હોય કોઈ પાણી અડે કોઈ વસ્તુ અડે તો આપણને અહેસાસ થાય. એટલે પરશુરામજીને એમ લાગ્યું કે મારું આ શું છે, એમ પાછળ હાથ ફેર્યો ને કે આ ભીનું ભીનું શું થયું. એટલે એમ હાથ ફેરીને ભારે કે હાથ લોહીમાં થઈ ગયો. જેવો લોહીમાં હાથ થયો ને તેવા ભડક્યા, અરે કે આ શું થઈ ગયું, લોહી ક્યાંથી આવ્યું. આમ થઈને જોયા એટલે પેલું જનાવર ચોટેલું કરણને જનાવર ચોટેલું ને કયું કે લોહી ક્યાં જોયા એટલે પેલા શું છે, લોહી ભેળાવ્યું. ઓહો, એટલે કે તને આ જનાવર વળી ગયું ને તું કરડ્યો ને બોલ્યો નહીં. તો કે બાપુ તમે ગુરુ મહારાજ સૂતા હતા ને એટલે નહીં બોલ્યો, એટલે હું તમારે ન બોલ્યો એમ. પણ તમને કરડ્યું તું બહાર કેવું જોઈતું હતું તો કે મને ન કીધું એમ. અને પરશુરામજી આયા ક્રોધમાં, ફટ કરતો આયા ક્રોધમાં, ઉભા થઈને કહે કે તું કોણ છે બોલ, તું છે કોણ. તો કે હું બ્રાહ્મણ છું. તું બ્રાહ્મણ છે જ નહીં. તું જો બ્રાહ્મણ હોત તો હલી જાઓ. તું બ્રાહ્મણ નથી, તું બીજો છે, તું ક્ષત્રિય છે, જૂઠ બોલ્યું છે તેમ. અને સાચું બોલ નહીં તો તને હું શ્રાપ આપું. સાચું બોલતે કોણ છે. ત્યારે રાજા કરણ કે હાથ જોડીને કે રોતો રડતો કે પ્રભુ ગુરુ મહારાજ મને શ્રાપ નહીં આપતા, ખરેખર તો હું ક્ષત્રિય છું, મેં તમને જૂઠું બોલ્યું છે. ત્યારે પરશુરામજી ગુરુજી કહીને કહે છે કે એ રાજા કરણ, તું મારો શિષ્ય છે, તને વધારે દંડ તો નહીં આપું, પણ તે મારા જોડે છળ કપટ કર્યું છે અને છળ કપટ કરીને તે મારા જોડેથી વિદ્યા લીધી છે. અંતિમ સમયની અંદર મારી વિદ્યા તારે કામ નહીં લાગે. અને તમને બધાને ખબર હશે, મહાભારત જોયું હશે, વાંચ્યું હશે, સાંભળ્યું હશે. જ્યારે રાજા કરણ મહાભારતના યુદ્ધમાં ફસાઈ જાય છે ત્યારે એ વખતે એનો રથ ફસાઈ જાય છે અને રથ ફસાયા પછી ઘણો કાઢવાની કોશિશ કરે, એની વિદ્યા કામ નહીં લાગે અને રાજા કર્ણનું મૃત્યુ થઈ જાય છે. તો ગુરુ જોડે છળ કપટ ઝૂઠ એ જે માણસ કરે એનું ભવિષ્ય અંધારામાં છે. હું નરકર હજાર ગમે તેનું કરું. ગુરુને પ્રત્યે હંમેશા સન્માન, ગુરુના પ્રત્યે ભાવ. અને જેની જોડેથી આપણે કંઈક શીખીએ, જેની જોડેથી આપણે કંઈ જાણીએ, મેળવો શું તમે ગુરુ જોડેથી કહો મને. વાત ભરીને મેળવવાનું શું. આપણે ક્યાંક ધંધો કરીએ, કોઈ બાજરી વાવો તો મેળવવાની ભાવના હોય, કોઈ ગુવાર વાવો તો મેળવવાની ભાવના હોય, કોઈ મોબાઈલની દુકાન કરો તો નફારી ભાવના હોય, કઈ જમીન રાખો તો નફારી ભાવના હોય, બધું ડોબું લાવો તો દોવાની ભાવના હોય, ટોગડો લાવો તો ખેડવાની ભાવના હોય, ગાડી લાવો તો ચલાવવાની ભાવના હોય, નફારી ભાવના હોય. ગુરુ પાસે તો કઈ નહીં, આશીર્વાદ લેવાના હોય, મેળવવાનું હોય, બાકી કઈ મેળવવાનું નહીં હોતું. એક ઘર એવું છે ગુરુ મહારાજનું કે જ્યાં ખાલી આશીર્વાદ જ લેવાના હોય, બાકી બધે મેળવવાનું. ભગવાનનું ઘર, ગુરુનું ઘર, ત્યાં આશીર્વાદ જ લેવાના હોય. આશીર્વાદ સિવાય ક્યાં ત્યાં હોતું નથી. અને જે માણસને પોતાના ગુરુના પ્રતિ પોતાના શ્રદ્ધા ન હોય એ માણસ ગમે તેટલો પ્રયાસ પણ કરે ને તો એનો કદી ઉદ્ધાર થવાનો નથી. એકવાર એક પ્રસંગ બન્યો. વેદવ્યાસ મુનિનો તમે બધા નામ સાંભળ્યું હશે. વેદવ્યાસ મુનિ રસ્તાથી જતા ને જતા એક કોઈ આદિવાસી હતો, લાકડા વેચવા વાળો માણસ હતો. એની જોડે એક વિદ્યા હતી. અને ગુરુના સિવાય બી હું તમને કહું છું, ફક્ત ગુરુ નહીં, તમારું કોઈએ ભલું કર્યું છે, તમારી કોઈએ મદદ કરી છે તો એના કરતા પણ તમારો મન અહોભાવ હોવો જોઈએ. તમારું કોઈ દુઃખમાં કામે આવ્યું છે એના પરથી પણ હોવો જોઈએ. સારા માણસ પરથી, સારા ભલા માણસ પરથી પણ તમારો પ્રેમ ને આદર હોવો જોઈએ. પેલો જતો હતો ને જતા રસ્તામાં એક વિદ્યા જોઈ. પેલો લાકડા વેચવા વાળો ભાઈ લાકડા કાપીને જતો હતો અને વચ્ચે એને ભૂખ લાગી. વેદવ્યાસ મુનિ ત્યાંથી નીકળતા હતા એટલે પેલો તાળનું ઝાડ, નાળિયેર જેવું તાળ આવે ને સુરત નવસારી બાજુ બહુ હોય, એ તાળના ઝાડ એની પાસે ઊભું હતું. અને ત્યાં જઈને એને ઊભું ભાડો ઉતાર્યો, બળીતો પછી પીવું. એ ભાઈ મને ભૂખ લાગી છે તો ફળ આપ ને. તો પેલું ઝાડ હતું ને ધીમે ધીમે નેસો આવ્યું. નાળિયેર જેવું ઊંચું 50-60 ફૂટનું ઝાડ હશે, 100 ફૂટ જેવું નેસે આવ્યું. નેસે આવીને પેલે ફળ તોડ્યા અને ફળ તોડી અને લીધા અને ખાધા. હવે વેદવ્યાસ મુનિ એ વાત જોઈ ગયા, એને નજરે જોયું કે આની પાસે આ વિદ્યા ગજબની એમ. મારી જોડે બધી વિદ્યાઓ છે
વેદવ્યાસ મુનિ તો આપ તમને ખબર જ છે. મારી જોડે બધી વિદ્યા છે પણ આ વિદ્યા મારી જોડે નથી. એટલે આ વિદ્યા જો મને શીખવા મળી જાય તો મોર મારામાં ખુશ થઈ જવાનું. તો પેલા મને કહ્યું કે ભાઈ આ તારી વિદ્યા ને આ મને તું શીખવતો હોય. તારી ભાઈ એવું કેવું મંત્ર છે કે તારે ઝાડ દેશો થઈને તને ફળ આપે છે. બધાને ઝાડ ઉપર ચડવું પડે ફળ લેવા માટે, પણ તારી જોડે એવું કેવું મંત્ર છે કે તારા લીધે ઝાડ દેશે આવે. એટલે પછી પેલાને ખબર પડી કે આપણે વેદવ્યાસ મુનિ, આ તો પોડવારા ગુરુ, પોરવારા ગુરુ વેદવ્યાસ મુનિ એટલે આ તો પોડવારા પિતા, અને એમને આપણે મોટા માણસને જ્ઞાન દેવા જાવ તો આ તો લે નહીં. એટલે પેલો લાકડા વાળો નહીં ગયો, અરે ભાઈ ઉભો રે, મારે તારી પાસેથી જ્ઞાન લેવું શીખવું, મત દોડ મત. પેલો તો આગળ જાતા 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 ઘરે બેઠો. વેદવ્યાસ મુનિ એની પાછળ ઘરે ગયા. ઘરે ગયા એટલે પેલાને ખબર પડી કે ઓ બાપુ તો કેવી આવી રહ્યા ઘરે. એટલે પેલો ઘરના દરવાજાથી બહાર કૂદીને પાછળના ભાગમાં જતો રહ્યો. આ વસ્તુ બહુ સમજવા જેવી છે. પાછળથી કૂદીને જતો રહ્યો એટલે પછી વેદવ્યાસ મુનિ ઘરે ગયા તો એનો નાનો છોકરો તો ઘરે. એને છોકરાને પૂછ્યું કે પેલા કાકા ક્યાં ગયા, તારા બાપ હતા એ? તો કે મારા બાપ તો ઘર છોડીને જતા રહ્યા, પાછળના ભાગમાં નાહી ગયા છે. કેમ, શું ખબર કે? પણ કે તમારે કામ શું તું મને કહો. તો કે મારે કે કામ એનું જ છે, તારું કામ નહીં દીકરા, પણ કે કહો તો ખરી. હું નહીં તો એમનો દીકરો હું ઘરે મને વાત કરવા. તો કે એની જોડે એક વિદ્યા છે કે નારિયેળ પેલા તાળના ઝાડના ફળ દેશે. આવી તાળ નવીને ફળ આપે પછી પાછું ઊભું થઈ જાય. આ વિદ્યા મારી જોડે નથી, બીજી બધી છે. તો પેલો છોકરો કે આ વિદ્યા તો હું તમને શીખવી દઉં. મારા બાપની જરૂર નહીં, મેં શીખેલી છે. મારા ઘરે પરંપરા, મારા દાદા 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 બધા ગણતા મારા વારસાઈમાં આવેલી. હમણાં મોટે બેઠો ને મારો મને પાછળ કોઈ બોલ્યો, ભાઈ કોણ બોલ્યા હતા? કોઈ બોલ્યા મને કે પાછળ કે બાપુ કે થોડો ટેકો ઓછો ધ્યાન રાખજો. મેં મજબૂત ટેકો પાછળ તો મારે તો અટે મજબૂત ટેકો હોય ને ધોળી વાળાનો પોસ પીરો નો ટેકો હોય. મારી પાસે પોસ ગુરુ મહારાજ વડલા વાળા ગુરુ મહારાજ નવ દાડા વામોલા ખાઈ જીવત સમાધિ લીધી. સુરપાનંદજી દાદા જેને જીવત સમાધિ લીધી. પ્રેમાનંદજી મહારાજ, સુરપાનંદજી મહારાજ, શંકરાનંદજી મહારાજ, शिवानंद जी महाराज पोस्ट गुरु महाराज रो टेको है. और गुरु महाराज रो टेको है ना दुनिया की कोई फोतरू नहीं करतो भाई. जन दादा गुरु महाराज रो टेको नहीं रही वरदारे हारे टेका मतलब में हेता पड़वा रहा है. कोई व्यवहार नहीं, सब टेका पड़ी जावा रहा है. कोई के भजन है के नाम रो दीवानो जारे कोई क्या करे रे, जनने देखा भूत भागे काल जम जनसु डरे रे. जो नाम रो दीवानो है મને કોઈ નહીં કરે. તો ગુરુ મહારાજ રો દીવાનો હે મને કોઈ બગાડી નહીં શકતું. નામ રો દીવાનો જ્યારે કોઈ ક્યાં કરે રે, જેને દેખ્યા ભૂત ભાગે કાળ જમ જણસુ ડરે રે. મને તો કાળ જમે વળગી તો દિયાય તેને માથે ગુરુ મહારાજ હાથ બેઠો. અને વાસ્તે ટેકો મજબૂત છે, અટે ટેકો મજબૂત છે, હટે ટેકો મજબૂત છે, અને અટે ટેકો મજબૂત છે હારે ગયો. ઠીક છે, તમારો પ્રેમ તમારો સ્નેહ એનાથી વધારે મારે શું જોઈએ? કઈ નહીં જોઈતું. એટલે પછી ગુરુ મહારાજ પેલા કહ્યું કે આ વિદ્યા તો હું તમને શીખવી દઉં. ત્યારે શીખવાની કીધું કે ભાઈ તું શીખવ. એટલે પેલા છોકરાએ વિદ્યા શીખવી. છોકરાએ વિદ્યા શીખવી કે આ મંત્ર બોલવાથી આ કરવાથી મતલબ એમાં આવો થાય ને તાળનું ઝાડ નીચે આવીને ફળ લેવામાં આવે. જ્યારે ફળની વિદ્યા શીખી અને વેદવ્યાસ જતા રહ્યા. ત્યાંથી જોજો કે આ પ્રસંગમાં બહુ શીખવા જેવું હોય. વેદવ્યાસ ત્યાંથી જતા રહ્યા અને પછી જતા રહ્યા એટલે પેલા જોયું કે હવે ઘરે નહીં હોય એટલે પેલો આવ્યો કરે ભાઈ પેલો ઘરવાળો લકડાવાળા આવીને જોયું, પોતાના છોકરાને કહ્યું કે દીકરા એક મહાત્મા આવ્યા. પેલા વેદવ્યાસ મુનિ આપણે ઘરે આવ્યા હતા, શું કહ્યું તે તને પૂછતા હતા કઈ? તો કે આ મને પૂછતા હતા બાપા. તો કે શું પૂછતા હતા? તો કે મને પૂછતા હતા કે પેલી તારની વિદ્યા મને શીખવ એમ. એટલે તમે તો ઘરે નતા, તમારે હારું આવ્યા હતા પણ તમે ઘરે નતા. તો કે તે શું કહ્યું એમને? તો કે મેં કહ્યું શું, મેં એમને શીખવી દીધી. અરે ભલા માણસ, શીખવી દીધી? આ વિદ્યા તો નથી શીખવી. તો કે કેમ? કારણ કે એ તો મોટા માણસો હોય. એ પોડવાળા ગુરુ હે, કોરવાળા ગુરુ હે, હસ્તિનાપુરા ગુરુ હે, એ બધું એમની પાસે હે. આ વિદ્યા શીખવી નહીં. વિદ્યા એમની પાસે શીખવી તો હે પણ રહે નહીં. વિદ્યા તો શીખવી પણ રહે નહીં. કે કેમ નહીં રે બાપા? તો કે
ગુરુ મર્યાદા નહીં રહે તો વિદ્યા રહેતી નથી. ગુરુ પ્રતિ મર્યાદા હોય, ગુરુને પ્રતિ ભાવ હોય તો જ વિદ્યા રહે, બાકી ગુરુ મર્યાદા સિવાય વિદ્યા નહીં રહે. તમે મારે ટૂંકો દઈ મારા પાસેથી કોઈ જો તમે મંત્ર લઈ લો ને, ગમે તેમ હેઠો મંત્ર તો એ તોરે કોમે નહીં આવે, અને પ્રેમથી પાછું દોરો કે રામ રામ કરજો તો ઉધાર થઈ જાય. તમે શક્તિશાળીઓ ભીષ્મા લઈને ક્યાંય ટૂંકો દો ખરો, અને ટૂંકો દઈને કે બાપુ બોલો મંત્ર, કેટલા દાડા કે એટલે અમે તો દબાવીને લેશું તમને મંત્ર. તો ટૂંકો દેતા જતો હું જે બોલ તમે કહો એ બોલશું તો ખરું, કારણ કે બેટા સવાલ બીજો થઈ ગયો, પણ એ કામ નહીં કરે. ધર્મની વસ્તુમાં એ જબરદસ્તી એમ તણકાઈ કોમ નહીં કરતી બેટા, તો સમર્પણ ભાવ જ કોમ કરે. એટલે પેલા કહ્યું કે ટકે નહીં નરે વિદ્યા, પણ કેમ કેમ કે નહીં ટકે, તો કે મોટા માણસો હે એમને આદર નથી એટલે નહીં ટકે. ત્યારે તો કે એ તો મને નહીં ખબર, તો કે ચલો આપણે ઠા પાડીએ ટકે કે નહીં ટકે. બે બાપ દીકરો ગયા, બાપ શેઠો ઉભો રહ્યો અને દીકરાને કે તું જા. તો કે હસ્તિનાપુરની અંદર કોડો બેઠા હતા, તમારી જેમના કોરો બેઠા હતા, બધા બેઠા ને સભા લાગોડી, ધૃતરાષ્ટ્ર ને યુધિષ્ઠિર ને બધા બેઠા, આખી બધી સભા લાગોડી, ઋષિ મુનિ બેઠા. અને વેદવ્યાસ મુનિ તો 88,000 ઋષિ મુનિઓની અંદર મહાન હતા, વેદોની એમને રચના કરી, બેઠા હતા સિંહાસન ઉપર. ને જેવો પેલા છોકરાએ પ્રવેશ કર્યો, પણ પેલી તાળી જેને વિદ્યા શીખવી હતી ને ફળવાળી, એ છોકરાએ પ્રવેશ કર્યો. ત્યાં જેવો પ્રવેશ કર્યો અને વેદવ્યાસ મુનિ સામે સિંહાસન ઉપર બેઠા હતા, બધા રાજા મહારાજા બેઠા હતા, ઋષિ મુનિઓ બેઠા હતા, સભા લાગેલી હતી. અને જેવો પેલા છોકરાને જોયો ને, જેવો ફટ કરતા વેદવ્યાસ ઊભા થયા. ઊભા થઈને ઉઠીને દોડીને સામે ગયા. લોકોએ જાણ્યું કે આ શું, અહીંયા એવું કોણ આવ્યું કે વેદવ્યાસ મુનિ સામે જાય? વેદવ્યાસ મુનિ જાય તો દુનિયા સામે આવે, રાજા મહારાજા આવે, પણ એવો કેવો વ્યક્તિ આવ્યો કે જેના લીધે વેદવ્યાસ મુનિ સામે એને તેડવા માટે જાય છે? એટલે સામે જઈને જોયું કે પેલો નાનકડો છોકરો, ફાટેલા કપડા, એના વાલનો કઈ ઠેકાણું નહીં, મેલા મેળવો, કુચલો બોલો, જેવો ગયો ને જેવા જઈને વેદવ્યાસ મુનિ પગે લાગ્યા કે પધારો, આ પધારો. એટલે બધાને એમ લાગવા માંડ્યું કે આ શું નવાઈ, જીવનમાં પહેલી વાર જોયું કે આવું તો કદી ન બન્યું. બધાએ પૂછ્યું કે પ્રભુ આ શું લીલા છે તમારી, આ શું માયા છે તમારી, એમ અમને સમજાયું નહીં. આટલા મોટા માણસ થઈને આ કોણ છોકરું ઓળખતા નથી, એના ફાટેલા કપડા તમે એને પગે લાગો છો. ત્યારે વેદવ્યાસ મુનિ કહે છે ભરી સભાની અંદર કે આ મારા ગુરુ છે. પણ આપના ગુરુ, આપ તો બ્રહ્માંડના ગુરુ છો, આપ તો પૂરા સૃષ્ટિના ગુરુ છો, આપના ગુરુ કોણ હોઈ શકે? પરમાત્મા સિવાય ગુરુ કોણ હોઈ શકે? તો કે પરમાત્મા તો છે જ, પણ આ પણ મારો ગુરુ છે, કારણ કે મારી જોડે એક ચીજ પૂરતી હતી, બધી વસ્તુ છે, એક વસ્તુ નથી. એક વિદ્યા એને મને શીખાવી છે કે જે દુનિયામાં કોઈની પાસે નથી, આની પાસે નથી, એટલે હું એને પગે લાગ્યો છું. આ મારો ગુરુ છે, એના પ્રત્યે મને આદર છે, સન્માન છે. એ વેદવ્યાસ મુનિ હજારો વર્ષો પછી એ ગુરુ મહિમાનું પાલન કર્યું ને આજે પણ આ મેવાડાની ધન્ય ધરા પર, ધરતી પર આપણે એમનું નામ લઈ રહ્યા છે. એટલે જીવનની અંદર ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મને મારા ગુરુથી, પરલાવાળા દાતાથી, સુપાનંદજી ગુરુ મહારાજથી, પ્રેમાનંદજી દાતાથી, શંકરાનંદજી દાતાથી, શિવાનંદજી દાતાથી જે મને શ્રદ્ધા છે, ઠીક છે, એના માટે હું રાત દાડો મહેનત કરું. મને ઘણા લોકો પૂછે બાપજી તમને કંટાળો નહીં આવતો? સવારમાં 6 વાગ્યા 7 વાગ્યાથી ઉઠીને રાત્રે 9 10 વાગ્યા સુધી ઉભો રહો ઉપર, અને કોઈ છૂટ નહીં બોલતો. તમે મને બધા જુઓ છો, ગમે તે કામ હોય, કોઈ કામ ન કરી શકે. પરમદાર ટાઈલવાળી ગાડી આવી, માણસો ઓછા હતા, મેં લાવ હું ઉપાડું. 29 કિલા બહાર પેલા રમે, આડા 14 કિલો રેવટાઈ ઉપાડીને મહેનત આવી. મને મનમાં અહેસાસ થયો, માથામાં 12 વજન આવ્યું ને, એમ આજુ આ ગુરુ મહારાજની જવાબદારીનું વજન આવ્યું છે માથે, એમ સમજીને ઉપાડવા માંડ્યો. તો શ્રદ્ધા હોય ત્યાં તમને ક્યાંય કંટાળો ના આવે, શ્રદ્ધા ત્યાં અમને ખોટું ન લાગે. મને રવિધામથી શ્રદ્ધા છે, મને આ પાવન ભૂમિથી શ્રદ્ધા છે. હું આખી દુનિયામાં જાઉં, મારા માટે તમને ખબર છે આખા સંસારના દ્વાર ખુલ્લા છે. મઠોમાં જાઉં, ક્યાંય સેંકડો એકર જમીન, ક્યાં હજારો એકર જમીન, ક્યાંય ધન સંપત્તિ પૈસા બહુ પડ્યા, બધું હે. લેકિન એક વસ્તુ ત્યાં નથી કે અહીંયા તપ છે ને, એ એવું પરિબળ દુનિયામાં ક્યાંય નહીં જોયું, એટલે હું અહીંયા બેઠો છું. પૈસા તો એક દાડો હાથમાં ઘણા આવી જશે તો મેલીને જવું પડશે, જમી આવીએ તો ઘણો ઓટો મારવીને ઘણી વાર કરવી પડશે, અને કંઈક હશે તો મગજ મારી ભજવારીએ
પણ આ ગુરુ મહારાજના ચરણે અપારે જો આપણને શાંતિ મળીએ અને મારો દિવસે દિવસે વૈરાગ્ય જે પ્રબળ થાય છે એવું આ જગ્યા રવિધામમાં મેં જોયું છે. એટલે રવિધામ ધોનીવાલાના ચરણોનો દાસ બનીને ગુરુ મહારાજને ત્યાં આપણે ઝાડુ મારવાની પણ સેવા કરવી પડે તો મારો ભાગ્ય હું સમજીશ. તમને ઈમાનદારીથી કહો ને ગુરુ મહારાજને સાક્ષી માનીને કહું અને આ ઢોકળિયા મહાદેવને સાક્ષી માનીને તમને કહું છું. હું તમને મિથ્યા શબ્દ નહીં બોલું. 2 દિવસ પહેલા હજે ઉભા હતા, પેલા જોડા ઉતારે ને ત્યાં ગાડી ઉભા હતા, આપણે વડલે જાઓ પેલું બોર્ડ મારેલું હોય એ કૃપયા જૂતે સુપર ત્યાં ઉતારે એ જગ્યા પર હું ઊભો રહ્યો અને મેં થાકેલો એક પગ ઊંચો કીધો, એક પેલા થોપલાનો આસનો લીધો, પેલા જોડો ઉતારેલો જોયો અને હું ઊભો એટલે માણસો બધા આવતા હતા જતા હતા. મને મનમાં કલ્પના થઈ મારી જોડે કોઈ ભગત ઊભા હતા, એને કીધું મેં કીધું હું અહીંયા રવિધામમાં મને આ મોકો મળ્યો છે સેવા કરવાનો, પણ ગુરુ મહારાજના ચરણે આ ગાદી નહીં મળે તો કોઈ નહીં, ક્યારેક આવું વોચમેન રહીને ઊભો રહેવાનો અહીંયા જોડો ઉતારો અહીંયા મોકો મળશે તો હું મારું ભાગ્ય માનીશ. ભગવાનને પણ આ માંગુ કેવું તું મને કોઈ નહીં તો એટલી જગ્યા આપી દેજે કે આ લોકો જોડો ઉતારે ને એટલે હું ઊભો રહું અને ઊભો રહીને બસ આયા જ્ઞાનની મતલબ મેં સંભાળું ને ગુરુ મહારાજની સેવા કરું છું. ખરેખર મારા હૃદયના ભાવ વ્યક્ત તમને કરું છું. હું તમને કઈ મિથ્યા શા માટે બોલું, મારે તમારા જોડે શું લેવું હોય, પણ મારા મનના ભાવ કહું છું. મને ગુરુ મહારાજ ધોનીવાલાથી પ્રતિ શ્રદ્ધા છે અને મારું ગુરુ મહારાજે બેડા પાર કર્યો છે અને હજુ તો ગુરુ મહારાજ કરશે. અને તમને પણ કહું છું ગુરુ મહારાજ ધોનીવાલાથી શ્રદ્ધા રાખજો. તમારો બેડા પાર કર્યો છે અને ગુરુ મહારાજને હું તમારામાંથી પ્રાર્થના કરું કે તમારો બેડા પાર થાય, તમે સૌ સુખી થાઓ, તમારું સૌનું કલ્યાણ થાય અને ભગવાન આપણું બધાનું ભલું કરીને સારું જીવન જીવીને કંઈક જીવનની અંદર પવિત્ર કામ કરીને આ દુનિયામાંથી આપણે વિદાય લઈએ. જમું તો છે જ એક દાડો, આપણે અહીંયા અમર નથી. આયા હે સો જાયેગા રાજા રંગ ફકીર, કોઈ સિંહાસન સરસલા કોઈ બાંધે જંજીર. રાજાએ જશે, રંકે જશે, ગરીબે જશે, અમીરે જશે, ફકીરે જશે, બધાને આ દુનિયામાંથી વિદાય લેવી છે. પણ જતી વખતે મેં કંઈક સારું કર્યું, મારા દ્વારા કંઈક સારું થયું અને સાચા આંસુ પાડવા વાળા લોકો આપણને પાછળ જો આવતા હશે તો સમજો કે તમારા જીવનમાં તમે કંઈક કમાણી કરીને જાઓ છો. કારણ કે બધું છૂટી જાય એટલે કે લોકોનો પ્રેમ અને સચ્ચાઈ તમારી સાથે આવશે અને એ સચ્ચાઈ તમારા નવા જન્મનું ભાતું બનશે. અને આવી સચ્ચાઈના સાથે ધર્મને ધારણ કરીને, સત્યને ધારણ કરી અને ગુરુ મહારાજના ચરણને વંદન કરીને આ દુનિયામાંથી વિદાય લીધો. તમારો આવતો આ ભવ તો સુધર્યો છે પણ આવતો ભવ પણ સુધરશે એવું મને પૂર્ણ વિશ્વાસ છે. તો આજના પ્રસંગમાં હું ફરીથી આ મેવાડા નગરના સમસ્ત ગ્રામવાસીઓને, આ પરિવારને, ભટલિયા, કાતરેસા, 32 સમાજમાંથી આવેલા તમામે તમામ જો ભક્તો બેઠા છે, જો મહેમાનો બેઠા છે, એમને ઘણા ઘણા મારા આશીર્વાદ આપું છું અને ગુરુ મહારાજ ધોનીવાલાને હું પ્રાર્થના કરું છું, વંદના કરું છું કે દાતા સમાજ ઉપર ખૂબ કૃપા રાખજો. આ સમાજ પ્રગતિ કરે, આ સમાજ આગળ વધે, ભણે ગણે, સંસ્કારી બને, શિક્ષાની સાથે સાથે સંસ્કાર પણ ગ્રહણ કરે